તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય વિડીયો. મિત્રો, તમે અમદાવાદનો રિવરફ્રન્ટ જોયો હશે, પરંતુ આજના વિડીયોમાં હું તમને સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલા રિવરફ્રન્ટની મુલાકાત કરાવી. જી હા, આ રિવરફ્રન્ટમાં આવવા માટે તમે આવશો તો મજા આવશે, કારણ કે અહીંયા ગાર્ડન છે અને સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે. અને એક્ઝેક્ટલી આ રિવરફ્રન્ટ ક્યાં આવેલું છે હિંમતનગરમાં તે પણ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. તો ચાલો આપણે હિંમતનગરના રિવરફ્રન્ટની સફર શરૂ કરીએ. તો મિત્રો, આ છે હિંમતનગરના રિવરફ્રન્ટનો ગાર્ડન, જ્યાં તમે બેસી શકો છો. મસ્ત ઠંડો પવન હોય છે, છાંયડો છે, બેસવા માટેની વ્યવસ્થા છે. અને સામે છે રિવરફ્રન્ટ, તે પણ હું તમને બતાવીશ. અને આપણે આખું ગાર્ડન પણ જોઈશું. જોઈ શકો છો, આ હિંમતનગરનો રિવરફ્રન્ટ તમને જોવા મળશે. અહીંયા પણ બેસવાની વ્યવસ્થા તમને જોવા મળી શકે છે. અને બિલકુલ રોડની નજીક જ આ રિવરફ્રન્ટ આવેલો છે. ચાલો હું તમને આખો અહીંયા બ્રિજ છે સરસ મજાનો, તે પણ બતાવી દઉં. તો મિત્રો, આ છે હિંમતનગર રિવરફ્રન્ટ આવેલો બ્રિજ સરસ મજાનો. ત્યાં સામે પણ તમને એક બ્રિજ જોવા મળશે, ત્યાં પણ આપણે જઈશું. પરંતુ જોઈ શકો છો, આ રિવરફ્રન્ટ છે હિંમતનગરનો. અંદર અત્યારે પાણી નથી ઉનાળાના કારણે, પરંતુ નીચે આ જોઈ શકો અમદાવાદના રિવરફ્રન્ટ જેવી જ સિસ્ટમથી આખું આ રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવેલું છે. ત્યાં નીચે સીડી ઉતરી શકાય, ત્યાં પણ જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇન તમે ઊભા રહીને ફોટોગ્રાફી કરી શકો છો. અત્યારે પાણી નથી, પણ ચોમાસામાં પાણી આવતું હોય તો એટલે સરસ મજાનો નજારો જોવા મળે છે. અને અહીંયા તમને સરસ મજાની અલગ અલગ શોપ છે, જ્યાં તમે કોફી વગેરેનું એન્જોયમેન્ટ કરી શકો છો. આખું અહીંયા મહાકાળી માતાજીનું સરસ મંદિર પણ છે, જેના પણ તમે દર્શન કરી શકો છો. અને આ સામે તમને જોઈ શકાય છે આ હિંમતનગરનો રિવરફ્રન્ટ. સરસ મજાના બ્રિજ એક ટાઈપ ડિઝાઇનમાં બનાવે છે, તમે ફોટોગ્રાફી પણ કરી શકો. જોઈ શકો છો સરસ મજાનો રિવરફ્રન્ટ. અમદાવાદ જેવી સિસ્ટમથી જ આખો રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યું છે, આખો આ કેનાલની અંદર જ. અને આપણે આગળ પણ તમને ગાર્ડન બતાવું. જોઈ શકો છો સરસ મજાનું ગાર્ડન પણ તમને જોવા મળશે. અહીંયા બેસવા અને આરામ કરવા માટેનું પણ બનાવ્યું છે. અહીંયા એન્ટ્રી મારશો, સરસ મજાના તમને છોડ જોવા મળશે ડિઝાઇનવાળા. અને ચલો આપણે આગળ ગાર્ડન તમને બતાવું. જોઈ શકો છો, અહીંયા તમે ફેમિલી સાથે, પછી તમે એકલા પણ અને મિત્રો સાથે પણ અહીં આવી શકો છો અને આ રિવરફ્રન્ટનું એન્જોયમેન્ટ કરી શકો છો. નીચે નથી જવા દેતા રિવરફ્રન્ટને, અત્યારે પાણી નથી એટલે. જોઈ શકો છો સરસ મજાનું ગાર્ડન તમને જોવા મળશે. સામે પણ વ્યક્તિઓ બેસ્યા છે, આરામ કરે છે, સૂઈ રહ્યા છે. ઘણું ઉનાળામાં સરસ મજાનું ઠંડુ અહીંયા તમને વાતાવરણ જોવા મળશે. આ સામે નીચે છે રિવરફ્રન્ટ, પણ ત્યાં નીચે અત્યારે ઉનાળાના કારણે નથી એન્ટ્રી મારવા દેતા. આ એનો નીચે ઉતરવાનો રસ્તો તમને જોવા મળશે અને અહીંયા તમે ચાલી શકો છો. જોઈ શકો છો, આગળ પણ તમને લઈ જાઉં. તો મિત્રો, રિવરફ્રન્ટની બાજુમાં સરસ મજાની શોપ જોવા મળશે તમને. અહીંયા ગાડી વગેરે નાના બાળકો માટે ટેટૂની શોપ છે, અલગ અલગ તમને શોપ જોવા મળશે, જેથી તમે ખરીદી વગેરે કરી શકો છો. અથવા તમારે કહી શકો કોફી વગેરે પીવું હોય તો કોફી બાર પણ તમને જોવા મળશે. આગળ ઘણી દુકાનો છે અને આ જોઈ શકો છો રિવરફ્રન્ટનો જ વિસ્તાર છે. અને નીચે તમને બતાવી દઉં. જોઈ શકો છો અમદાવાદ જેવી ડિઝાઇન છે આખો રિવરફ્રન્ટ તમને જોવા મળશે. નીચે નથી જવા દેતા અત્યારે પાણી નથી એટલે, પરંતુ જો એ સિસ્ટમથી જ તૈયાર કરવામાં આવ્યું છે. સામે તમે નાસ્તો કરી શકો તે માટે ફૂડ પણ તમને મળે છે. પીઝા છે, બ્રેડ છે, ચાઇનીઝ છે. અને અહીં સરસ મજાને તમને બ્રિજ જોવા મળશે. જોઈ શકો છો અદ્ભુત બ્રિજ તમને જોવા મળશે, જ્યાં તમે અલગ અલગ ફોટોગ્રાફી કરી શકો છો. અને સરસ મજાનો બ્રિજ છે, જોઈ શકાય છે. ત્યાં પણ તમને લઈ જાઓ તો ત્યાંનો પણ આપણે આનંદ લઈએ. જોઈ શકો છો સરસ મજાનો બ્રિજ તમને જોવા મળશે. અલગ ફોરેન કન્ટ્રીમાં જે પ્રકારે બ્રિજ હોય એ સિસ્ટમથી બનાવે છે. અને બ્રિજ ઉપર આપણે અત્યારે ઊભા છીએ અને સામે રિવરફ્રન્ટ તમને જોવાતો હશે. અને સામે ગાર્ડન પણ છે, તેનો પણ તમે આનંદ લઈ શકો છો. બધા લાંબુ નથી, 1-8 કિલોમીટર હશે, 1-8-1.5-2 કિલોમીટર, વધારે નથી. પરંતુ સરસ મજાનું હિંમતનગરના વાસીઓ માટે બેસ્ટમાંથી બેસ્ટ જગ્યા કહી શકાય. અહીંયા પણ જો બેસવાની વ્યવસ્થા છે અને ગાર્ડન પણ તમને જોવા મળશે. સરસ મજાનું ગાર્ડન પણ તમે જોઈ શકો છો. મિત્રો, આજે આપણે જોઈએ હિંમતનગરમાં આવેલું રિવરફ્રન્ટ. અને એક્ઝેક્ટલી આ રિવરફ્રન્ટ આવેલો છે મહાવીરનગર વિસ્તારમાં, જે હિંમતનગરમાં આવેલું છે. હિંમતનગરના મહાવીરનગર વિસ્તારની અંદર આ રિવરફ્રન્ટ આવેલો છે, જેની તમે મુલાકાત લઈ શકો છો. અને જો તમે હિંમતનગર આવ્યા હો અથવા હિંમતનગરથી જઈ રહ્યા હો આગળ, તો ચોક્કસ આ રિવરફ્રન્ટની મુલાકાત લેવાની ચૂકતા નહીં. આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.